ફેબ્રુઆરી 2019 જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને આજે 6 વર્ષ થઈ ગયા છે, પરંતુ દેશ આ હુમલાને ક્યારેય નહીં ભૂલે। ત્યારે આજે TNN ન્યૂઝ પરિવાર આ હુમલામાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવે છે। આજથી 6 વર્ષ પહેલા 14 ફેબ્રુઆરી 2019ના રોજ બપોરે 3 વાગે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો। જૈશ-એ મોહમ્મદના આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનથી CRPF કાફલા પર હુમલો કર્યો હતો। આ હુમલામાં 40 સૈનિકો શહીદ થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। હુમલાના દિવસે જમ્મુથી શ્રીનગર જનારા CRPF કાફલામાં 78 બસો હતી, જેમાં લગભગ 2500 સૈનિકો સવાર હતા। અચાનક પુલવામા જિલ્લાના અવંતીપુરા વિસ્તારમાં જૈશ-એ મોહમ્મદના આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલી કાર કાફલાની બસ સાથે અથડાવી દીધી હતી। ટક્કર થતાં જ એક જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે બસના ટુકડા થઈ ગયા। વિસ્ફોટનો પડઘો દૂર દૂર સુધી સંભળાયો અને ધુમાડો અને કાટમાળ ચારે બાજુ ફેલાઈ ગયા। આજે આ હુમલાને 6 વર્ષ થઈ ગયા છે, પરંતુ દેશ શહીદ સૈનિકોના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં। દર વર્ષે 14 ફેબ્રુઆરીએ સમગ્ર ભારતમાં આ બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। ત્યારે TNN ન્યૂઝ પરિવાર પણ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવે છે, જેમણે દેશની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું।